આરટીઈ વિદ્યાર્થી પાસે ફી ઉઘરાણી મામલે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના શાળા ટ્રસ્ટી દ્વારા આપી પ્રતિક્રિયા। આરટીઈ વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાણી મામલે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના શાળા ટ્રસ્ટી દ્વારા અપાઈ પ્રતિક્રિયા। દેવગઢ બારિયાની જાણીતી ખાનગી શાળા રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા એક વિદ્યાર્થી પાસેથી ફી માટે દબાણ અને ઉઘરાણી કરાતી હોવાનો વાલી દ્વારા ગંભીર આક્ષેપ કરાયો હતો, જેને લઈ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના શાળા ટ્રસ્ટી દ્વારા અપાઈ પ્રતિક્રિયા। આ મામલે વિદ્યાર્થીના વાલીએ શાળાના ટ્રસ્ટી અને વર્તમાન દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ કલાલ વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો હતો। મારું નામ ગમા રમણલાલ પ્રભાતી છે। 2020માં મારા છોકરાને આરટીઈ હેઠળ એડમિશન મળ્યું હતું। જે ઘડી એડમિશન મળ્યું ત્યારે મને કંઈ કહેવામાં નથી આવ્યું કે તમારે ફી ભરવાની આવશે। પહેલાં તો અમે છોકરો આવ્યો ત્યારે સ્ટાફ દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે તમારે ફી ભરવાની રહેશે, તો મેં 5,000 રૂપિયા ભર્યા છે। 3 વાર 5,000 ભર્યા છે, 1 વાર 3,000 ભર્યા છે। તો અત્યારે છોકરો 7મા ધોરણમાં આવ્યો છે। તો છોકરો શાળામાં ગયો ત્યારે પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે અને ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। અત્યારે છોકરો ઘરે છે ને એનું શિક્ષણ બગડે છે। કેટલી ફી ભરવામાં બાકી છે એમ બોલે છે? 86,000 રૂપિયા બાકી છે। તો અત્યારે આપના દ્વારા ક્યાં અરજી કરવામાં આવી છે અને અરજીનો શું પ્રત્યુત્તર મળ્યો? મોદી સાહેબને અરજી કરવામાં આવી છે, મુખ્યમંત્રી સાહેબને, શિક્ષણ મંત્રી સાહેબને અરજી કરવામાં આવી છે। પછી ત્યાંથી શું કાર્યવાહી માટે બોલાવ્યો? કલેક્ટર સાહેબે મને 24 તારીખે દાહોદ બોલાવ્યો હતો સ્વાગત કાર્યક્રમમાં। ત્યાં આગળ કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની ફી આપવાની આવતી નથી। આરટીઈ હેઠળ યોજના હેઠળ જે એડમિશન જે વિદ્યાર્થીએ મેળવ્યું છે એમાં અભ્યાસક્રમના નામે એક પણ રૂપિયો સ્કૂલ ફી વસૂલતી નથી। એ જે પણ કંઈ ચાર્જિસ છે એ ફૂડ છે જે અલગથી સંસ્થા પ્રોવાઈડ બાળકના હિત માટે કરાવે છે, એ જ બાબતનું એમની પાસે ચાર્જિસ લેવામાં આવે છે અને એ પણ વાલીની સંમતિ, મૌખિક સંમતિ યા તો લેખિત સંમતિથી હોય ત્યારે જ અમે લોકો એ વસ્તુ પ્રોવાઈડ કરાવે છે અને એ કમ્પલસરી પણ હોતું નથી। જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવે છે તપાસના એ બાબતે? હા, એમના તપાસના આદેશ જે આપવામાં આવ્યા છે દાહોદ જિલ્લાની તમામ શાળામાં આ પ્રશ્ન હશે જ, કારણ કે મારી શાળાની ફી તો લગભગ ઓછી છે। દાહોદ જિલ્લામાં ખાસી બધી 50,000થી લઈને 1.5 લાખ રૂપિયાની ફીસ ના ક્રાઇટેરિયા છે અને ત્યાં પણ આરટીઈ હેઠળના સ્ટુડન્ટ ફળવાય છે અને વહીવટીતંત્ર અને ટીપીઓ સાહેબ જે પણ અમારા જિલ્લાના વડા છે, જે પણ આ અમારો અહેવાલ જે અમે લેખિતમાં રજૂ કર્યો છે એને જોઈને વાસ્તવિકતા જાણીને જે પણ કાર્યવાહી કે જે પણ આદેશ કરશે એમને કબૂલ મંજૂર છે। અને વધુમાં આના ખુલાસા માટે કે આવનાર સમયમાં અમારે આ એક્સ્ટ્રા જે એક્ટિવિટીઝને બધું બાળકના હિત માટે આપીએ છીએ એ પરિપત્રમાં સ્પષ્ટતા જણાતી નથી, જે બાબતે અમે નામદાર કોર્ટમાં જવાની તૈયારી કરી છે અને ત્યારબાદ નામદાર કોર્ટ પણ અમને જે હુકમ કરશે એ પણ અમને કબૂલ મંજૂર રહેશે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, પ્રેસિડેન્ટ ઓફ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ।